ગુડ મોર્નિંગ એવરી સ્ટુડન્ટ્સ. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિક રીતોમાં કુલ 3 રીતો, એક આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. તેની અંદર આદેશની રીત આપણે શીખી ગયા છીએ અને લોપની રીતમાં કેટલાક દાખલાઓ આપણે શીખ્યા હતા. તો મિત્રો આજે જ એ લોપની રીતના જ કેટલાક આગળ વધારાના દાખલા શીખીશું. એ સ્વાધ્યાય 3.4ની અંદર ક્વેશ્ચન નંબર 2માં આપેલા છે, જેની પહેલાં જ રકમ છે કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતાં અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો. મિત્રો આની અંદર સૌથી પહેલાં આપણે અપૂર્ણાંક ખ્યાલ છે કે અપૂર્ણાંક જે છે તે ભાગાકારની અંદર આવે છે. એટલે કે સૌથી પહેલાં આપણને અહીંયા અપૂર્ણાંકમાં અંશ અને છેદ બંને આપેલા હોય તો અંશને આપણે x ધારીશું અને છેદને y ધારીશું. એટલે કે આપણે એવું લઈ શકીએ કે ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે અને તેનો છેદ y છે તેવું આપણે ધારી લીધું છે. માટે આપણે અપૂર્ણાંક શું થાય? માટે મૂળ અપૂર્ણાંક એટલે કે અંશની અંદર x લખાય અને નીચે છેદની અંદર y, જે આપણો એક મૂળ અપૂર્ણાંક થઈ જાય છે. મિત્રો હવે મિત્રો જોઈએ આગળ કે આપણને શરત શું આપેલી છે. તો અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાં 1 બાદ કરતા. એટલે કે આપણે સૌથી પહેલાં અહીંયા અપૂર્ણાંકની અંદર 1 ઉમેરતા એટલે કે x + 1 થાય અને છેદમાં 1 બાદ કરતા એટલે કે y - 1 થાય તો અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. એટલે કે = આપણે કેટલા લખી શકીએ? 1 લખી શકાય. હવે મિત્રો અહીંયા y - 1 જે છે તે બરાબરની આ સાઈડ જાય તો ગુણાકારમાં થઈ જશે. એટલે કે x - 1 = 1ની સાથે આનો ગુણાકાર થાય એટલે કે y એકા y -1 એકા 1. હવે મિત્રો અહીંયા જોઈએ તો મિત્રો અહીંયા પ્લસ છે એટલે કે પ્લસ આવશે. હવે અહીંયા y જે છે તે બરાબરની આ સાઈડ આવે તો માઇનસ થઈ જશે એટલે કે x - y અને આ 1 જે છે તે બરાબરની આ સાઈડ આવી જાય તો -1 થઈ જાય એટલે કે -1 અને -1 એટલે કે ટોટલ ત્યાં થઈ જશે -2. આમ આપણને અહીંયા એક સમીકરણ મળી જાય છે, તેને નામ આપી દઈશું નંબર 1. હવે મિત્રો તેવી જ રીતના આપણને એક બીજી શરત આપેલી છે. તો જો માત્ર છેદમાં 1 ઉમેરતા એટલે કે આપણે છેદની અંદર 1 ઉમેરવા છે, અંશની અંદર નથી ઉમેરવાના. એટલે કે ત્યાં આપણે એવી રીતના લખી શકીએ કે છેદમાં 1 ઉમેરવાનું એટલે કે અંશની અંદર x જ આવશે અને છેદની અંદર આપણે 1 ઉમેરીએ એટલે કે y + 1 થશે. તો આપણને અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને છે. તો અહીંયા આપણે 1/2 લખવું પડે. હવે અહીંયા 2 બરાબરની આ સાઈડ જશે તો ગુણાકાર થઈ જશે એટલે કે ત્યાં 2x થઈ જશે. = અહીંયા 1ની સાથે y + 1 ગુણાકારમાં આવે એટલે કે y + 1 થશે. હવે y બરાબરની આ સાઈડ આવી જશે એટલે કે માઇનસ થશે. = બરાબરની આ સાઈડ કેટલા મળે છે? 1 મળે છે. માટે બીજું સમીકરણ જે છે તે આપણને 2x - y = 1 મળે છે, જેને નામ આપી દઈશું સમીકરણ નંબર 2. હવે મિત્રો આપણે આનો ઉકેલ લોપની રીતે શોધવાનો છે. તો અહીંયા સમીકરણ 1ની અંદર -y આપેલા છે અને અહીંયા -y આપેલા છે. તો મિત્રો આપણે સમીકરણ 2માંથી 1ને બાદ કરીએ તો અહીંયા પ્લસ થઈ જશે. આમ પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય. તો આપણે અહીંયા એવી રીતના લખી શકીએ કે સમીકરણ 2માંથી 1 બાદ કરતા. તો સૌથી પહેલાં આપણે સમીકરણ 2 લખવું પડે એટલે કે 2x - y = 1. અને જ્યારે સમીકરણ 1 જે છે તે આપણે અહીંયા બાદબાકી કરવાની છે એટલે કે અહીંયા માઇનસ આવશે એટલે કે -x
અને મિત્રો અહીંયા માઇનસ છે ને આ માઇનસ એટલે ત્યાં પ્લસ થઈ જશે, અને અહીંયા માઇનસ છે ને આગળ બીજું માઇનસ એટલે કે ત્યાં પણ +2 થઈ જાય. આમ આપણને અહીંયા શું મળે છે તો 2માંથી 1 જાય, કે 2માંથી 1 જાય તો કેટલા વધે? 1 વધે એટલે ખાલી x વધશે, જ્યારે y કેન્સલ થઈ જશે. આમ x = 2 ને 1 3 મળે છે, એટલે કે xની કિંમત જે છે તે આપણને કેટલી મળે છે? 3 મળે છે. આમ હવે xની કિંમત જે આપણને 3 મળી છે તે આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. ધારો કે તે આપણે સમીકરણ 1માં મૂકીએ છીએ, xની કિંમત સમીકરણ 1માં મૂકીએ તો અહીં એવી રીતના લખી શકાય કે xની કિંમત સમીકરણ 1માં મૂકતા આવી રીતના શું થાય તો સૌથી પહેલાં આપણે સમીકરણ 1 લખવું પડે. તો x - y, સમીકરણ 1 જે છે તે આપણી પાસે છે x - y = -2. આમ xની કિંમત આપણે 3 લઈએ તો 3 - y = -2. હવે મિત્રો અહીંયા 3 જે છે બરાબરની આ સાઈડ જાય તો માઇનસ થઈ જશે, એટલે કે -y = -2 અને -3, એટલે કે -y = પ્લસ, એટલે કે 3 ને 2 5, અને મોટી સંખ્યા આગળ માઇનસ છે તો અહીંયા માઇનસ આવે. આમ અહીંયા માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે y = 5 આવે છે. આમ આપણે એવું કહી શકીએ કે xની કિંમત 3 મળે છે, જ્યારે yની કિંમત 5 મળે છે. એટલે માગેલ અપૂર્ણાંક જે છે, એટલે કે આપણે મૂળ અપૂર્ણાંક આપણી પાસે કેટલો હતો? x/y. આમ xની કિંમત જે છે તે આપણને 3 મળે છે, જ્યારે yની કિંમત 5 મળે છે. આમ મૂળ અપૂર્ણાંક જે છે તે આપણો કેટલો હતો? 3/5. મિત્રો હવે આપણે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2 આપેલો છે તે મિત્રો આપણે સ્વપ્રયત્ને ગણવાનો છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, જેની રકમ છે કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે, તો તે સંખ્યા શોધો. મિત્રો ખાસ ધ્યાન રાખજો આ દાખલાની અંદર, કારણ કે સંખ્યાની અદલાબદલી ક્યાં કઈ સંખ્યા મૂકવી, મૂળ સંખ્યા કઈ મૂકવી, દશકનો અંક, એકમનો અંક, તેની અંદર બધા વિદ્યાર્થીઓ બહુ જ ભૂલો કરતા હોય છે. તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણને સૌથી પહેલાં શું કીધું છે? 2 અંકોની સંખ્યા. તો મિત્રો આપણને ખબર છે, અને આપણે બહુ નાના હતા ત્યારે ભણ્યા છીએ કે 2 અંકોની સંખ્યા ક્યારે કહેવાય? તો એકમનો અંક દશક, એકમનો અંક હોય અને દશકનો અંક હોય, એટલે કે 2 સંખ્યા થાય, 2 અંકોની સંખ્યા ત્યારે થઈ કહેવાય. આમ આપણે એવું કહી શકાય કે મૂળ સંખ્યાની અંદર ધારો કે દશકનો અંક x છે અને એકમનો અંક y છે તેવું આપણે ધારી લીધું છે. આથી આપણી પાસે મૂળ સંખ્યા કઈ થાય? મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા આપણને એકમનો અંક y કીધો છે, એટલે કે પહેલાં અહીંયા y આવશે પ્લસ દશકનો અંક x આપેલો છે, એટલે કે ત્યાં આવશે 10x. આવી રીતના આવી શકે, એટલે કે 10x + y. હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં એકમના અંકોની સંખ્યાનો સરવાળો કેટલો છે? 9. એટલે કે બંને સંખ્યા, એટલે કે x + yનો સરવાળો કરીએ તો કેટલો થાય? 9 થાય. એટલે કે આપણે અહીંયા સૌથી પહેલાં પહેલી શરત પ્રમાણે આપણે એવું લખી શકીએ કે x + y = 9, જે આપણી પાસે મળશે સમીકરણ નંબર 1. હવે મિત્રો અહીંયા જોઈએ તો આપણને એવું કીધું છે કે વળી સંખ્યાના 9 ગણા કરતાં આપણને મળતી સંખ્યા તે અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. એટલે કે સૌથી પહેલાં આપણે સંખ્યાની અદલાબદલી કરીએ તો આપણે એવું લખી શકીએ કે અહીંયા સંખ્યાની અદલાબદલી કરતાં મિત્રો સંખ્યાની અદલાબદલી કરતાં
દશકનો અંક આપણે x હતો તો અહીંયા દશકનો અંક કેટલો લઈશું? y લઈશું. કરતાં આપણને દશકનો અંક અહીંયા x હતો તો દશકનો અંક આપણે કેટલો લઈશું? y. અને એકમનો અંક x થાય તેવું આપણે કહી શકીએ, કારણ કે અંકોની આપણે અદલાબદલી કરી છે. માટે અહીંયા મૂળ સંખ્યા જે 10x + y હતી, તો આપણી પાસે નવી સંખ્યા કઈ મળે? તો નવી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 10x હતા તેની જગ્યાએ અહીંયા 10y આવે, કારણ કે દશકનો અંક કયો છે? y. અને એકમનો અંક x, એટલે કે ત્યાં 10x + 10y + x થાય. હવે આપણને શરત એવી રીતના આપી છે કે અંકોની અદલાબદલી કરતાં સૌથી પહેલાં આપણે અંકોની અદલાબદલી કરતાં આપણી પાસે સંખ્યા જે વધી છે તે કઈ છે? તો આપણે એવું કહી શકીએ કે તે આપણને સંખ્યા જે છે તે 10y + x. તેને આપણે સૌથી પહેલાં લખી દઈએ. તો અહીંયા 10y + x. હવે મિત્રો અહીંયા જોઈએ તો આપણને શું કીધું છે? સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં 2 ગણી છે. તો અહીંયા 9 ગણા અહીંયા થાય અને 2 ગણી અહીંયા, તો અહીંયા કેટલા થશે? 10y + x. એટલે કે 9 ગણા કરતાં કેટલી થાય છે? 2 ગણી. એટલે કે 9 મિત્રો અહીંયા જે આપણને આપેલું છે 9 ગણા કરતાં મળતી સંખ્યા, એટલે કે અહીંયા ઉપર જે આપણે સંખ્યા ધારી હતી તે જ આવશે. એટલે કે અહીંયા 10x આવશે અને અહીંયા y આવશે. અને અદલાબદલી સંખ્યાના અદલાબદલી કરતાં, એટલે કે 10y + x કરતાં કેટલી થાય છે? 2 ગણી. એટલે કે ત્યાં અહીંયા 2 આવશે. હવે મિત્રો સાદુરૂપ આપીએ તો અહીંયા 10 × 9 = 90x થશે, પ્લસ 9y ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10 × 2 = 20y પ્લસ 2 અને x, એટલે કે 2x થશે. હવે મિત્રો x આ સાઈડ આવી જાય અને y પણ આ સાઈડ આવી જાય તો શું થાય? 90માંથી 2x જાય તો કેટલા x વધે? 88x વધે. પછી પ્લસ મિત્રો અહીંયા 9y અને -20y આવશે, તો 20માંથી 9 જાય તો 11y વધે અને નિશાની -20 આ સાઈડ આવી જશે, એટલે કે નિશાની અહીંયા મોટી સંખ્યાની માઇનસ આવશે. માટે 11y ઇઝ ઇક્વલ ટુ 0 રહેશે. હવે આ બંનેની અંદરથી આપણે કોમન કાઢીએ તો 11 કોમન નીકળે, તો અહીંયા આપણી પાસે વધશે 8x - y ઇઝ ઇક્વલ ટુ 0. હવે મિત્રો 11 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો ભાગાકાર થઈ જશે, એટલે કે 8x - y. અને 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા હોય તો તેનો જવાબ 0 જ આવે. માટે આપણને ત્યાં 8x - y ઇઝ ઇક્વલ ટુ 0 જે સમીકરણ નંબર 2 મળે છે. હવે સમીકરણ 1 અને 2 એની અંદર આપણે લોપ લઈએ તો અહીંયા y અને y એ બંને સરખા છે ને પ્લસ માઇનસ, એટલે કે ડાયરેક્ટ આપણે સરવાળો કરવાનો જ રહે. આમ એવું કહી શકાય અહીંયા કે સમીકરણ 1 અને 2નો સરવાળો કરતાં સમીકરણ 1 અને 2નો સરવાળો કરતાં તો મિત્રો અહીંયા સમીકરણ 1 કયું છે? તો સૌથી પહેલાં આપણે સમીકરણ 1 લખવું પડે તો x + y ઇઝ ઇક્વલ ટુ 9, એટલે કે x + y ઇઝ ઇક્વલ ટુ 9 છે. જ્યારે સમીકરણ 2 જે છે તે 8x - y ઇઝ ઇક્વલ ટુ 0. આમ y કેન્સલ થઈ જાય અને અહીંયા 8 ને 1 9x ઇઝ ઇક્વલ ટુ અહીંયા 9 + 0 એટલે કે 9. આમ x જે છે તે બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં થઈ જશે. માટે x ઇઝ ઇક્વલ ટુ 9/9 કરીએ તો ત્યાં કેટલા મળે? 1 મળે. આમ xની કિંમત આપણને 1 મળે છે. હવે xની કિંમત જે 1 મળે છે તેને આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. ધારો કે સમીકરણ 1માં મૂકીએ અહીંયા, તો અહીંયા એવું લખવું પડે કે xની કિંમત સમીકરણ 1માં મૂકતા તો સમીકરણ x શું છે આપણી પાસે? તો x + y ઇઝ ઇક્વલ ટુ 9, જે આપણી પાસે અહીંયા સમીકરણ નંબર 1 છે. x + y ઇઝ ઇક્વલ ટુ 9. હવે અહીંયા
एक्सनी जग्याए 1 मूकी दईए तो 1 + y = 9 थाय छे। आम 1 जे छे ते बराबरनी आ साइड आवी जशे तो माइनस थई जशे, एटले के y = 9 मांथी 1 जाए तो केटला वधे मित्रों? 8 वधे। आम આપણે એવું કહી શકીએ કે एक्सની કિંમત 1 મળે છે જ્યારે વાયની કિંમત 8 મળે છે। હવે મિત્રો આપણે મૂળ સંખ્યા શોધવાની છે। તો અહીંયા મૂળ સંખ્યા આપણી પાસે 10x + y હતી, તો મૂળ સંખ્યા અહીંયા લખીએ તો આથી મૂળ સંખ્યા = 10x + y હતા। હવે અહીંયા 10 एक्सनी जग्याए 1 लखवाना है प्लस y एटले के 8। आम 10 ने 10 एका 10 प्लस 8 एटले के 10 ने 8 18। आम मूळ संख्या जे छे ते आपणने केटली आपेली हती? 2 अंकनी 18 आपेली हती तेवुं कही शकाय। हवे मित्रों आपणे जोईशुं आगळ दाखला नंबर 4, जेनी रकम छे मीना रूपिया 2000 उपाड़वा बैंक में गई हती। तेणे केशियर ने कह्युं हतुं कि मने मात्र रूपिया 50 अने 100 नोटो जोईए छे। मीना ने कुल 25 नोटो मळी हती, तो तेणे रूपिया 50 अने रूपिया 100 प्रत्येकनी केटली केटली नोटो मेळवी हशे तेवुं आपणे शोधवानुं छे। धारो के हवे आपणे एवुं धारी लईए कि अहींया मीनाए 50 અને 100 नोटो मेळवी, एटले के 50 नोटोने आपणे एक्स कहीशुं अने 100 नोटोने वाय कहीशुं। एटले के धारो के रूपिया 50 एक्स नोटो छे अने रूपिया 100 वाय नोटो तेने मळी हती अथवा तो तेनी पासे छे तेवुं कही शकाय। हवे जोईए तो तेने कुल मळेल रकम केटली हती? तो तेने कुल 50 અને 100 રૂપિયાની જ નોટો જોઈએ અને ટોટલ કેટલી હતી? 2000 હતી। હવે મિત્રો આપણે એવું કહી શકીએ કે તેને મળેલ કુલ રકમ એટલે કે કુલ રકમ જે છે તે 50ની એક્સ નોટો એટલે કે ત્યાં થશે આપણી પાસે 50 એક્સ થશે અને 100ની વાય નોટો એટલે કે 100 વાય થશે અને બંનેનો સરવાળો કરી દો તો એટલી નોટો એને મળી હતી। માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા એવું કીધું છે કે કુલ 2000 ઉપાડવા ગઈ હતી, તો તેને કુલ 2000 મળેલા હતા। તો અહીંયા એવું કહી શકાય કે 50x + 100y = 2000। હવે મિત્રો અહીંયા આ બધા જ માંથી 50 કોમન નીકળી જાય એટલે કે અહીંયાથી 50 કોમન નીકળે તો અહીંયા x વધશે પ્લસ અહીંયા 2y અને અહીંયાથી આપણે 50 વડે આપણે ભાગાકાર કરી નાખીએ अथवा तो 50 2000 भाग पाड़ीए तो 50 गुणिया केटला थशे 40 એટલે 5 ચોક 20 થશે। આમ 50 50 કેન્સલ થઈ જાય એટલે કે અહીંયા વધશે x + 2y = 40, જેને આપણે નામ કહીશું સમીકરણ નંબર 1। હવે મિત્રો તેવી જ રીતના આપણે બીજું સમીકરણ કેવી રીતના મળે? તો આપણી પાસે બીજી શરત એવી હતી કે 50 અને 100 રૂપિયાની મીનાને કુલ કેટલી નોટો મળી હતી? 25 નોટો મળી હતી। तो अहींया 50 અને एक्स એટલે 50 આપણે एक्स कहीशुं અને 100 वाय कहीशुं એટલે કે બીજી શરત મુજબ આપણે એવું કહી શકીએ કે x + y = તેને કેટલી નોટો મળી હતી? 25 નોટો મળી હતી। આમ આપણી પાસે અહીંયા સમીકરણ નંબર 2 પણ મળી જાય છે એટલે કે સમીકરણ 1 અને 2 નો આપણે લોપ લઈએ તો અહીંયા જોઈએ તો x અને x એ બંને સરખા છે। તો મિત્રો સમીકરણ 1 માંથી 2 બાદ કરીએ તો આપણને એનો લોપ થઈ જાય। માટે એવું કહી શકાય કે અહીંયા સમીકરણ 1 માંથી 2 બાદ કરતા तो સૌથી પહેલા સમીકરણ 1 લખી દઈએ જેની સમીકરણ જે છે તે x + 2y = 40 છે। જ્યારે બીજું સમીકરણ જે છે તે મિત્રો ખાસ યાદ રાખજો બાદબાકી કરવાનું છે એટલે કે અહીંયા બાદબાકીની નિશાની એટલે કે -x અહીંયા પ્લસ હતા તો એ શું થઈ જશે મિત્રો? માઇનસ થઈ જશે એટલે કે -y અને 25 હતા તો અહીંયા થઈ જશે
25. હવે અહીંયા પ્લસ એક્સ ને માઇનસ એક્સ કેન્સલ થઈ જશે. હવે અહીંયા પ્લસ 2y અને માઇનસ વાય એટલે કે 2માંથી 1 જાય તો ખાલી y વધે ઇઝ ઇક્વલ ટુ 40માંથી 25 જાય તો મિત્રો કેટલા વધે? 15 મળે. આમ વાયની કિંમત આપણને કેટલી મળે છે? 15 મળે છે. હવે મિત્રો જે વાયની કિંમત આપણને 15 મળે છે તેને આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. ધારો કે આપણે સમીકરણ 2માં મૂકીએ તો અહીંયા એવું લખાય કે વાયની કિંમત સમીકરણ 2માં મૂકતા તો અહીંયા સૌથી પહેલાં સમીકરણ 2 લખી દઈએ તો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 25 છે. આમ 25 જે છે ત્યાં એ વાયની જગ્યાએ આપણે 15 લખવાના તો એક્સ પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 25. હવે મિત્રો 15 જે છે તે બરાબરની આ સાઈડ જશે તો માઇનસ થઈ જશે એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 25માંથી 15 જાય તો આપણને કેટલા મળે? 10 મળે. આમ એક્સની કિંમત 10 મળે છે અને વાયની કિંમત જે છે તે આપણને 15 મળે છે. આમ આપણે એવું કહી શકાય કે તેની પાસે 50ની નોટો જેને આપણે એક્સ તરીકે ધારેલ હતા તો એક્સ આપણને અહીંયા મળેલ છે 10 એટલે કે 50ની નોટો તેની પાસે કેટલી હતી? ₹50ની નોટો તેની પાસે 10 હતી. જ્યારે ₹100ની તેની પાસે નોટો વાય ધારેલ હતી તો વાય એટલે કે ત્યાં કેટલા થઈ જાય મિત્રો? 15 થઈ જાય. આમ 10 અને 15 એ તેનો જવાબ મળે છે. હવે મિત્રો આગળ પ્રશ્ન નંબર 5 જે છે તે મિત્રો આપણે સ્વપ્રયત્ન કરીશું. હવે એ સ્વપ્રયત્ન કર્યા બાદ આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે એક સમીકરણ યુગ્મને ઉકેલવાની એક બેઝિક રીત એક બાકી રહી ગઈ છે જે ચોકડી ગુણાકારની રીત તરીકે ઓળખીએ છીએ તેના વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે ચોકડી ગુણાકારની રીત શીખીશું. થેન્ક યુ એવરીવન.